તો આજ આવી ગયા હલરમાં અને થઈ ગયા ભૂત જેવા. क्या बात कर रहे हैं? એટલે અમે આયા હતા ધ્રેમાન કાકાની વાડીએ, કેમ કે એમની વાડીએ હલર આવવાનો હતો અને હલર આવી ગયો પણ અત્યારે ચાલુ નહીં કરી યાર, કેમ કે વલ લીલી પડે છે એટલે અડધા મુલાઈને મૂકી દીધો કપાસ વીણવા અને અમે આવી ગયા હલરનો રસ્તો બનાવવા અને ખરો કરવા અને પછી હલરનો રસ્તો બનાવી દીધો અને પછી આવી ગયા કપાસ વીણવા. અને એક તો આ કપાસ માં લાળ જ નથી મૂકતો, જ્યાં જાઉં હું કપાસ વીણવાનો. પછી 10 વાગ્યા સુધી કપાસ વીણ્યો, પછી પાઈ દીધી બધાને ચાય અને હવે હલર સેટ થઈ ગયો તો એટલે હવે કરશું ચાલુ. અને પછી ફૂલ બાકા જીકી બોલાતો હલર ચાલુ કરી દીધો અને કાનાભાઈ અને સાહિલભાઈ હતા નીચે અને અમે રાહુલભાઈ હતા ઉપર અને હલર હજી ચાલુ જ કર્યો તો અને વરી પાછો બંધ થઈ ગયો. અરે યાર વલ લીલી પડતી હતી એટલે કચરો અટકી રહ્યો લે. અને પછી કચરો કાઢીને વરી ચાલુ કરી દીધો અને વરી પાછો કચરો અટકી રહ્યો લે. એટલે રાહુલભાઈ ને દાંતડો જલાવી દીધો અને ઢરાઈ દીધો અંદર અને કચરો કાઢીને વરી પાછો ચાલુ કરી દીધો હલર અને થોડીક વાર ખમીને વરી પાછો બંધ થઈ ગયો. અરે યાર આ હલરે તો અમને હેરાન કર્યો છે ને. પછી 12 વાગ્યા સુધી એમ જ હેરાન થયા અને છેલ્લે એ પુલી તૂટી ગઈ લે. અરે યાર આ તો બધી બાજુથી હલવાણા એટલે પુલી તૂટી ગઈ હતી એટલે અમે જતા રહ્યા ખાવા. 1 hour later.